શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ. કચ્છ બારે માસ. એક બીજી કહેવત છે કર્મચારીઓમાં કે ભુજમાં જતોય રોવે અને આવતાય રોવે. કર્મચારીને એવું લાગે કે એની શિક્ષા માટે અને ભુજ બદલી કરી છે, પણ ત્યાં હેતાળ માનવીઓ અને ત્યાં જે વાતાવરણ જોઈને એકવાર ત્યાં ગયા પછી ફરી આવવાની ઈચ્છા થાય નહીં. નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના જિલ્લાના પરિચય અંગે કચ્છ જિલ્લાની વિગતો જોઈશું. મિત્રો, આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં કચ્છ જિલ્લાની ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિગતો આજે આપણે જોઈશું. અને આ જે બધી વિગતો છે એ વિગતો ગુજરાતની કોઈ પણ પરીક્ષા માટે એ ખૂબ જ અગત્યની છે, એટલે વિડીયો છે પૂરેપૂરો જોશો. બીજી વસ્તુ કે જે તાજેતરમાં ફેરફાર થયા છે એ ફેરફારોને પણ આપણે આ વિડીયોમાં આવરી લીધા છે, એટલે લેટેસ્ટ માહિતી સાથેનો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. હવે જોઈએ વિગતો આપણે. હા, કચ્છ જિલ્લો. તો સૌથી પહેલાં તો આપણે થોડાક જે ઉપનામો છે એ જોઈ લઈએ. ધીણોધર ડુંગર એ દાદા ધોરમનાથની તપોભૂમિ તરીકે ઓળખાય છે. મુન્દ્રા એ કચ્છનું પેરિસ તરીકે ઓળખાય છે. ઝારાના ડુંગરનું મેદાન એ કચ્છનું કુરુક્ષેત્ર તરીકે ઓળખાય છે. રાઈટ. ઝારાના યુદ્ધ અંગેની એક પોસ્ટ મેં અગાઉ ટેલિગ્રામ ચેનલમાં મૂકી હતી. મુખ્ય મથક ભુજ છે. અક્ષાંશ જોઈએ તો 22.48થી 24.41 ઉત્તર અક્ષાંશ અને રેખાંશ જોઈએ તો 68.72થી 71.44 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. ક્ષેત્રફળ જોઈએ તો 45,652 ચોરસ કિલોમીટર. એના સરહદી જિલ્લા જોઈએ તો 4 સરહદી જિલ્લા છે. એમાં વાવ-થરાદ, પાટણ, સુરેન્દ્રનગર અને મોરબી. સરહદી રાજ્ય છે રાજસ્થાન. સરહદી દેશ છે પાકિસ્તાન. તાલુકાઓ 10 છે. ભુજ, લખપત, અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, રાપર અને ગાંધીધામ. ગામડાની સંખ્યા છે 924. જિલ્લાનો સાક્ષરતા દર છે 71.58%. લિંગ પ્રમાણ છે 908. વસ્તી ગીચતા છે 46. જોઈએ બીજી વિગતો. હા, જિલ્લામાંથી પસાર થતા જે ધોરીમાર્ગ છે એમાં નેશનલ હાઈવે નંબર 27, 41, 68 અને 141. જિલ્લાની જે નદીઓ છે નદીઓમાં ખારી નદી, રુદ્રમાતા, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, વેકડી, કાળી, ખારોડ, મીતી, સાકર અને બીજી નાની મોટી ઘણી બધી નદીઓ છે. તળાવોની વાત કરીએ તો ભુજમાં હમીરસર અને દેસલસર તળાવ, અબડાસામાં અલિયાસર તળાવ છે, રણમાં દેવીસર તળાવ છે, ભદ્રેસરમાં ફૂલસર તળાવ આવેલું છે. બંદરોની જો વાત કરીએ તો કંડલા એ મુખ્ય બંદર છે. આ ઉપરાંત માંડવી, જખૌ, મુન્દ્રા અને તૃણા નામના નાના બંદરો આવેલા છે. જિલ્લાના પર્વતોની વાત કરીએ તો કાળો, ધીણોધર, ભુજિયો, ચંદરવો, ઝારાનો ડુંગર, ઉમિયા, લાખાણી ડુંગર, કીરો,
નનામો ડુંગર, ધબવો, લીલિયો વગેરે નાના મોટા ડુંગરો આવેલા છે. જિલ્લાનો મુખ્ય વ્યવસાય જોઈએ તો ખેતી, પશુપાલન, બાગાયત અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ત્યાં વિકસ્યો છે. જિલ્લાના મુખ્ય પાકો જોઈએ તો બાજરીનો પાક, મગ, જુવાર, મઠ, ખારેક, કેસર, કેરી, એરંડા, તલ, રાયડો, ઈસબગુલ, ગવાર અને મીંઢી આવળનો પાક ત્યાં લેવામાં આવે છે. જિલ્લાની ખનિજો જોઈએ તો એમાં લિગ્નાઇટ, બોક્સાઇટ, લાઇમસ્ટોન અને બેન્ટોનાઇટ છે. જિલ્લાના ઉદ્યોગોની વાત કરીએ તો ત્યાં મીઠાઈ ઉદ્યોગ, સુતરાઉ કાપડ, રાસાયણિક ખાતર અને ચાંદીકામનો ઉદ્યોગ છે. જિલ્લાની વખણાતી જે વસ્તુ છે એમાં કચ્છના માંડવી દાબેલી, દાબેલીના મસાલા, ભુજનું ચાંદીકામ, અંજારના સુડી અને ચપ્પા વખણાય છે. જિલ્લામાં જે અભયારણ્યો આવે છે એમાં વાત કરીએ તો સુરખાબનગર અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય, ઘોડાડ પક્ષી અભયારણ્ય, નારાયણ સરોવર અભયારણ્ય આ જિલ્લાના મુખ્ય અભયારણ્યો છે. સંગ્રહાલયો જોઈએ તો કચ્છ મ્યુઝિયમ ભુજમાં આવેલ છે. ગ્રામીણ લોક કલા, રાઈટ, લોકસભાની ગ્રામીણ લોક કલા સંગ્રહાલય એ પણ ભુજમાં છે. એ વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય એ ભુજમાં આવેલ છે. ભારતીય સંસ્કૃતિ દર્શન એ પણ સંગ્રહાલય ભુજમાં આવેલું છે. ભુજેડી LLDC અજરકપુર આ પણ એક સંગ્રહાલય છે. જિલ્લાની જે વિભૂતિઓ મહાપુરુષો જોઈએ તો પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્વાતંત્ર્ય સેનાની, રામસિંહ માલમ, દાદા મેકરણ સંત જયકૃષ્ણ ઇન્દ્રજી, ફતેહ મોહમ્મદ જમાદાર, દાનવીર જગદુશા, રામસિંહ રાઠોડ, હાજી મોહમ્મદ અલ્લા રકિયા શિવજી અને મહારાવ લખપતસિંહજી આ જિલ્લાની મહત્વની વિભૂતિઓ છે. હા, જોવાલાયક જે જે સ્થળોની વાત કરીએ તો ભુજ શહેરમાં આયના મહેલ, રાવ પ્રાગમલજી મહેલ, ભુજિયો ડુંગર, અણગોરનું શિવ મંદિર, સ્વામિનારાયણ મંદિર ભુજ, કચ્છ મ્યુઝિયમ ભુજ, પછી કચ્છ જિલ્લામાં આવેલા સ્થળોમાં નારાયણ સરોવર કોટેશ્વર, લખપત ગુરુદ્વારા, અંબેધામ ગોધરા. મિત્રો ત્યાં ગોધરા નામનું એક મોટું શહેર છે અને ખૂબ જ સરસ એવું મંદિર છે અંબેધામ. માતાનો મઢ, રવેચી માતાનું મંદિર, કોડાઈ બોતેર જિનાલય, જેસલ તોરલની સમાધિ અંજાર ખાતે, ભદ્રેશ્વર જૈન તીર્થ, સુથરી અને કોઠાળા જૈન તીર્થ સ્થળો, વિજય વિલાસ પેલેસ એ માંડવીમાં આવેલ છે, જળેશ્વર શિવાલય અંજારમાં છે. આ ઉપરાંત ધોળાવીરા પ્રાચીન સંસ્કૃતિ, નવલખો બંગલો મુન્દ્રામાં છે, ગુડખર અભયારણ્ય, માંડવીનો રમણીય બીચ દરિયા કિનારો, કચ્છનું સફેદ રણ, ઇકો ટુરિઝમ વિલેજ હુડકો, હાજી પીરની દરગાહ, શરદબાગ પેલેસ, કચ્છનો હબવા ડુંગર પર દાદા મેકરણની સમાધિ. મિત્રો આ બધા જે શબ્દો છે અથવા જે જોવાલાયક સ્થળો છે એમાંથી પરીક્ષામાં વારંવાર કંઈક ને કંઈક પૂછાતું હોય છે.
ધોરમનાથની સમાધિ કચ્છના ધીણોધર ડુંગર પર, ખીમ સાહેબની સમાધિ રાપર, ઘણીવાર પૂછાય છે, દાદા મેકરણ મંદિર દ્રાંગ ખાતે, ભદ્રેશ્વર જૈન મંદિર કોટાયનું, સૂર્ય મંદિર, હાજીપીર દરગાહ, છારીદંડ જેને વેટલેન્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે, કંથકોટનો કિલ્લો, તેરાનો કિલ્લો, પૂર્ણેશ્વર મંદિર ગાંધીધામ ખાતે, રોહાનો કિલ્લો નખત્રાણામાં છે, માધાપરનું રક્ષક વન અને આદિપુરમાં ગાંધી સમાધિ. તો આ બધા સ્થળો એ કચ્છ જિલ્લાના જોવાલાયક સ્થળો છે. જો એના પછીની વિગતો હવે આપણે વિશેષ માહિતી છે એ આપણે જોઈશું કે વિસ્તારની દૃષ્ટિએ. અને મિત્રો આ જે મુદ્દા છે એ મુદ્દા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. આમાંથી કોઈને કોઈ રીતે કોઈને કોઈ પરીક્ષામાં પૂછાય છે. વિસ્તારની દૃષ્ટિએ કચ્છ જિલ્લો માત્ર ગુજરાતનો નહીં પણ સમગ્ર ભારતનો સૌથી મોટો જિલ્લો છે. માત્ર ગુજરાતનો નહીં પણ આખા ભારતમાં સૌથી મોટો જિલ્લો છે. કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ગોવા, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, કેરળ અને હરિયાણા રાજ્યો કરતાં પણ મોટો છે. મિત્રો તમે વિચાર કરો, આપણો જે કચ્છ જિલ્લો છે આ મેં જે ગણાવ્યા જે રાજ્યો છે એ રાજ્યો કરતાં પણ વધુ વિસ્તાર ધરાવે છે. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કચ્છ જિલ્લામાં આવેલો છે. એ પણ પરીક્ષા માટે અગત્યનો છે. કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે દરિયાઈ તેમજ જમીની સરહદ ધરાવતો ભારતનો એકમાત્ર જિલ્લો છે. કચ્છ જિલ્લો ભારતનો એવો એકમાત્ર જિલ્લો છે કે જેની જમીની સરહદ અને દરિયાઈ સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલું છે. એના પછીનો મુદ્દો આ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ભારતનો સૌથી પશ્ચિમતમ બિંદુ એ સિરક્રીક કચ્છ જિલ્લામાં આવેલું છે. એટલે કે ભારતનો છેલ્લામાં છેલ્લો પશ્ચિમ છેડો. ભારતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કચ્છ જિલ્લામાં થાય છે. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો એ કચ્છ છે. 46 છે એ આપણે જોયું. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ 97 નદીઓ ધરાવતો જિલ્લો એ કચ્છ છે. ગુજરાતનો સૌથી પ્રાચીન મ્યુઝિયમ એ ભુજમાં આવેલું છે. આ પણ કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે. કચ્છના દરિયા કિનારાનો જે મેદાની પ્રદેશ છે એ કંઠીના મેદાન તરીકે ઓળખાય છે. કચ્છના નાના રણ અને મોટા રણ વચ્ચેનો જે પ્રદેશ છે એને વાગડનું મેદાન કહેવામાં આવે છે. કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે. કચ્છ જિલ્લાનો બન્ની પ્રદેશ ઘાસ અને ભૂંગા ઝૂંપડા માટે જાણીતો છે. ભૂંગાનો જે સમૂહ હોય એને વાંઢ કહેવામાં આવે છે. કેટલીક વાર આ લોકબોલીના શબ્દો પરીક્ષામાં પૂછાતા હોય છે, એ તમે યાદ રાખો. કચ્છનું સફેદ રણ વિશ્વનું એકમાત્ર આ પ્રકારનું અજોડ રણ છે. કવિ નાનાલાલે કચ્છના ભુજિયા ડુંગરને કચ્છ રાજ્યના સિંહાસન તરીકે ઓળખાવ્યો છે. કોઈક વાર આ પૂછાય છે, કોણ ઓળખાવે છે. એક બીજી વિશેષતા છે જિલ્લાની સાંસ્કૃતિક વારસામાં. કચ્છના કાળા ડુંગરે શિયાળને પ્રસાદ ખવડાવવાનો મહિમા છે. જુદા જુદા પ્રાણીઓને ખવડાવે છે તો ત્યાં જે શિયાળ છે એને પ્રસાદ ખવડાવવાનો મહિમા છે. ભારતનું પ્રથમ મુક્ત વ્યાપાર બંદર એ કંડલા છે. દેશને સૌથી વધુ હુંડિયામણ રડી આપતું બંદર એ પણ કંડલા છે. અને રાજ્યનું સૌથી મોટું બંદર એ પણ કંડલા છે. રાજ્યમાં સૌથી વધુ ઘેટાની સંખ્યા કચ્છ જિલ્લામાં છે. રાજ્યમાં સૌથી વધુ મગ અને મઠનું ઉત્પાદન કચ્છ જિલ્લામાં થાય છે.
કચ્છના ધીણોધર ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે. આ પણ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ધીણોધર ડુંગર એ દાદા ધોરમનાથની સમાધિ માટે જાણીતો છે. આ પણ સાંસ્કૃતિક વારસા માટે અગત્યનો મુદ્દો છે. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં પડે છે. ગુજરાતનો એકમાત્ર નિષ્ક્રિય જ્વાળામુખી ધીણોધર ડુંગર પર આવેલ છે. આ પણ પરીક્ષા માટે ભૂગોળનો અગત્યનો સવાલ છે. ગુજરાતમાં ખારેકનું સૌથી વધુ ઉત્પાદન કચ્છ જિલ્લામાં થાય છે. કચ્છ જિલ્લાનું પ્રથમ અને રાજ્યનું 5મું રામસર સાઇટ એ છારી દંડ છે. મિત્રો, આ પ્રશ્ન પરીક્ષા માટે આઈએમપી છે, કારણ કે હમણાં જ લગભગ ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા દિવસે, કદાચ 1લી તારીખે આ જાહેરાત કરવામાં આવી છે અને એ ગુજરાતનું 5મું રામસર સાઇટ બન્યું છે અને કચ્છ જિલ્લાનું એ પહેલું. ગુજરાતમાં સૌથી વધુ ગામડા કચ્છ જિલ્લામાં છે, 924. મિત્રો, અહીંયા તમે ધ્યાન રાખજો કે અગાઉ સુધીનો આ જે રેકોર્ડ છે એ બનાસકાંઠા જિલ્લામાં હતો. પરંતુ બનાસકાંઠાનું વાવ થરાદ તાલુકામાં વાવ થરાદ જિલ્લામાં વિભાજન થતાં આ જે રેકોર્ડ છે હવે બનાસકાંઠાના નામે નહીં, પણ એ રેકોર્ડ એ કચ્છ જિલ્લાના નામે છે. સૌથી વધુ ગામડા હવે કચ્છ જિલ્લામાં છે, બનાસકાંઠામાં નહીં, એટલે આ ધ્યાનમાં રાખો. રાજ્યની બધી કુંવારિકા નદીઓ કચ્છના રણમાં સમાઈ જાય છે. આપણે જે ગુજરાતની જે કુંવારિકા નદીઓ છે જે દરિયાને મળતી નથી એ કચ્છના રણમાં સમાઈ જાય છે. તમને મીન્સ કે માહિતી આપું કે ગુજરાતમાં 13 જેટલી કુંવારિકા નદીઓ છે. આપણે 3 વિશે જ જાણીએ છીએ, પણ સૌરાષ્ટ્રમાં પણ આવી કુંવારિકા નદીઓ છે, કચ્છમાં પણ છે. કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાલ પોર્ટ કરવામાં આવ્યું છે. ભુજ શહેરમાં વર્ષ 2021ના વિનાશક ભૂકંપ પીડિતોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે. જે સાંસ્કૃતિક જે વનીકરણ છે એ યોજના હેઠળ ત્યાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 2022માં કરવામાં આવ્યું હતું. હા, વિગતો આપણે આ જોઈ છે. હવે કચ્છના વિક્રમો જોઈએ કે કચ્છ કઈ કઈ બાબતમાં અગ્રેસર છે તેની વિગત જોઈએ તો ખારેકનું સૌથી વધુ ઉત્પાદન કચ્છ જિલ્લામાં. સૌથી વધુ શિડ્યુલ કાસ્ટ એસસીની વસ્તી ધરાવતો જિલ્લો કયો? કચ્છ જિલ્લો. સૌથી વધુ ગ્રામીણ લિંગ પ્રમાણ કચ્છ જિલ્લામાં. સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ કચ્છ જિલ્લામાં. સૌથી વધુ લંબાઈના રાજ્ય ધોરીમાર્ગો કચ્છ જિલ્લામાં. સૌથી વધુ વન વિસ્તાર એ કચ્છ જિલ્લામાં. તમને રણ પ્રદેશ લાગશે પણ જિલ્લાનો વિસ્તાર મોટો છે એટલા માટે. સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં. સૌથી વધુ રણ વિસ્તાર કચ્છ જિલ્લામાં. સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાતમાં કચ્છ જિલ્લામાં. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ. સૌથી વધુ ગેટાની સંખ્યા કચ્છ જિલ્લામાં. સૌથી વધુ મેંગ્રોવ વિસ્તાર કચ્છ જિલ્લામાં. સૌથી વધુ ગામડા કચ્છ જિલ્લામાં. સૌથી મોટું અભયારણ્ય સુરખાબનગર અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવેલું છે. રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ભુજમાં આવેલું છે. 1877માં એની સ્થાપના હતી. એશિયાનું પ્રથમ વિન્ડ ફાર્મ માંડવી કચ્છ જિલ્લામાં છે અને સૌથી મોટું બંદર એ કંડલા બંદર છે. મિત્રો, આ હતી કચ્છ જિલ્લાની માહિતી. આ ઉપરાંત પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલો છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી.
હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.